દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પિત્તો છટક્યો છે। જી હા, તેઓ મહેસાણાથી કડી તરફ જઈ રહ્યા હતા। આ દરમિયાન ભારે ટ્રાફિક જામના દ્રશ્ય સામે આવ્યા। તેમની ગાડી પણ ટ્રાફિકમાં અટવાઈ ગઈ ને આના કારણે તેમને જે ગુસ્સો આવ્યો તે સાતમા આસમાને જોવા મળ્યો। આ બાબતના સંદર્ભમાં જે ભારે ચક્કાજામ જેવી સ્થિતિ નિર્માણ થતાં રસ્તામાં આવતો જે પોલીસ સ્ટેશન છે ત્યાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાનું વાહન અટકાવે છે। પોતાના ગાર્ડ સાથે પોલીસ સ્ટેશને જઈને જે અધિકારી હોય છે તેમને તતડાવી નાખે છે। તેઓ કહે છે કે એક તરફ સાહેબ કહે છે કે પેટ્રોલ ડીઝલ બચાવો, પરંતુ આવી રીતે બસશે પેટ્રોલ ડીઝલ? તમે લોકો કેમ કોઈ ધ્યાન નથી આપતા? ને આ જે ટ્રાફિક થઈ રહ્યું છે તેને કેમ તમે નિરાકરણ નથી લાવતા? એ પ્રકારની વાતો કરીને જાહેરમાં પોલીસ અધિકારીને તતડાવી નાખે છે। એ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। પહેલા પા નાનકડો વિડીયો જુઓ। ડીઝલ પેટ્રોલ દેશ શું કરે છે? મોદી સાહેબ પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો, શું બચાવો? આવી રીતે બચાવો? હું તમારા ડીએસપીને કહું છું, કોઈને જવાબદારી જ નથી। आप જે દ્રશ્યમાં જોઈ શકો છો કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પિત્તો છટક્યો છે અને તેમણે જાહેરમાં જ અધિકારીનો ઉધડો લઈ નાખ્યો છે। કારણ કે જે મહેસાણા જિલ્લામાં ભારે ટ્રાફિક જામ છે તે હાઈવે પર હતું અને તેના કારણે ટ્રાફિકના પગલે તેઓ પણ ફસાઈ ગયા હતા અને તેમને કોઈ કાર્યક્રમમાં જવામાં મોડું થતાં તેમણે અધિકારીના ક્લાસ લીધા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે હવે આ મામલે પોલીસ દ્વારા ટ્રાફિકની વ્યવસ્થાને લઈને કઈ રીતની કામગીરી કરવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે। કેમ કે અવારનવાર હાઈવે પર આ પ્રકારે ચક્કાજામની સ્થિતિ નિર્માણ થતી હોય છે। લોકોને કલાકો કલાક વાહનો છે તે ત્યારે લોકોના કલાકો કલાક વાહનો ટ્રાફિકમાં અટવાતા હોય છે। હવે આ પરિસ્થિતિનો સામનો ખુદ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા નીતિન પટેલે કરતા હવે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।